કાળુ મકવાણા કાળુ ક્યાં ગામથી? મોવાથી. મહુવા. હા. કોણ ભૂવો હતો બોલો હાલો. ભૂવો રાજકોટ નો હતો. મેં તમને વોટ્સઅપમાં નાખ્યું છે પણ તમારા વોટ્સઅપમાં દેખાતું નથી. એટલે હું પ્રોબ્લેમ હું ભૂવાએ શું કર્યું છે કહી દો ને. ભૂવો મારી ઘરવાળીને અત્યારે તો એને પ્રેમજાળમાં ફસાવી મારે છૂટાછેડા કરાવી નાખી. અરે ભૂવાએ ખુદ તમારી બાઈ પ્રેમ કર્યો છે? હા. અરે તો એનું રેકોર્ડિંગ છે? એનું કોલ રેકોર્ડિંગ છે, ફોનમાં વાત કરતી હોય એવું. હા તો એ રેકોર્ડિંગ મોકલો ને. ભૂવો કઈ માતાજીનો ભૂવો છે? ભૂવો તો એ ખબર નથી મને, પણ એ આવતો અમારા ઘરે. મારી ઘરવાળીની મોટી બેન છે ને, એ લઈને આવતી એને. હા. એ તમને આપણે કઈ સમાજમાંથી બોલો છો? તળપદા કોળી છીએ અમે. તળપદા કોળી છે, બરાબર. હાલો કાંઈ હવે બીજો નંબર બીજો. પછી આ ભૂવો છે એ કઈ સમાજનો છે? એ કોળી જ છે. હા. અને એ ક્યાં ગામનો ભૂવો છે? રાજકોટનો છે. મેં એમની તમને ડિટેલ મોકલી છે બધાની, પણ તમે વોટ્સઅપમાં જોયું નથી. હા પણ એ પછી મને તમારે બધે પુરાવા દેવા પડે ભાઈ. પુરાવા નહીં દીધા હોય તમે? પુરાવા આપેલા છે ને સાહેબ. મેં કેસ વાત કરેલો છે ને હું 2 દી પછી રાજકોટ વાત જવાનો છું. કેસ કરેલો છે પપ્પામાં. ઓકે. આ ભૂવો એને પછી હું તમે દાણા જોરે તમારા ઘરે શું પ્રોબ્લેમ હતો દાણા જોરાવ્યા હતા? મારા ઘરે દીકરો નહોતો ને, નાનો દીકરો નથી મારા. 3 દીકરીઓ હતી, બરોબર. હા. હા. પછી એ કે મારી ઘરવાળીની મોટી બેન છે ને, એને એમ કીધું કે અમે ભવાને ઓળખીએ છીએ, એની આગળ તમે દાણા ધવરાવો ને તો તમારા ઘરે દીકરો દેહે એ કે. મેં એને ના પણ કીધું અમારે એવું નથી કરવું ભાઈ, જે હોય એ માતાજીની મહેરબાની. જે પણ બાઈને ડિલિવરી ચાલુ જ હતી ને, તો બધી દીકરીઓ કેટલી આવત પછી એ તો ગમે તે દીકરો આવી જશે. એ કોઈ કુદરતી હોય, એ કઈ કોઈ ભૂવા કીધે દાણા જોઈએ દીકરો તોડવા. ભુવાએ દાણા ધોવાનું શરૂ કર્યું. 1.5 વર્ષથી દાણા ધોતો, બરોબર. 3 મહિના પહેલા 5-6 મહિના પહેલા મારા ઘરે 5 દીકરીનો જન્મ થયો, બરોબર. એ ભવાના લીધે, બરોબર. એ ભવાની પ્રેમજાળમાં ફસાઈ ગઈ મારી ઘરવાળી, અને ભાગી જવા લગીના રેકોર્ડિંગ પર છે, કોલ રેકોર્ડિંગ. ઈ રેકોર્ડિંગ બધા આમાં મોકલો ને. હા. આમાં અત્યારે જ મોકલી દો. હાલો એટલે આજના તમારો ફોટો મોકલો. હા. મારો ફોટો. ભુવાના નંબર દો ને. એ લઈ તો ભાઈ બોલપેન ને દે ભાઈ. ભુવાના નંબર છે ને બધા, એને ફોન બંધ કરી દીધા. મેં પોલીસ કેસ કર્યો ને એટલે બધા નંબર બંધ કરી દીધા. અત્યારે એ કઈ નંબર નહીં મળે. અત્યારે એનો કોન્ટેક્ટ નંબર એક નથી મારી પાસે. રેખાબેનનો અને કિશનનો નંબર છે, એમની પાસેથી મળી જાય. એમના ઘરે આવતો હોય છે. રેખાબેન મારી ઘરવાળીની મોટી બેન છે ને, એ અને એનો છોકરો, આ બધા સંડોવાયેલા છે, એમાં ભેગા છે. મને તમારો નંબર ગોપાલભાઈ કરીને આપેલો. જેથી મારો ખાસ ફ્રેન્ડ છે. હા. ભુવાનો પર્દાફાશ કરી તો તમને કઈ પ્રોબ્લેમ નથી ને? ના મને કઈ વાંધો નથી. અત્યારે તો હું હાવ દુઃખી થઈ ગયો સાહેબ. અને હું અત્યારે રખડું. તમારી ઘરવાળી ક્યાં છે? ઘરવાળી અત્યારે મારી ઘરવાળી છૂટાછેડા કરીને એના બાપાના ઘરે છે. છૂટાછેડા કરી નાખ્યા? હા. ચાર છોકરીઓ હોય? હા. એક દીકરી એની પાસે છે, નાની છે ને, 4-5 મહિનાની, એમની પાસે. તમારી સાંભળો, છૂટાછેડા ન કરાય. એનું કારણ છે કે આ બાળકોનું કોણ? પણ એને સમજવું જોઈએ ને સાહેબ. એને ભોવા સિવાય બીજું કઈ દેખાતું જ નથી. પણ આ ભુવાએ એના દાણા જોઈએ ગાંડા જોઈએ તમારા? કેમ ખબર હવે સાહેબ? સાહેબ તો તમારી બાઈ રૂપારી દેખાવડી છે. હવે અત્યારે તો એવું કઈ નથી રહ્યું, પણ એ ભુવાના પ્રેમજાળમાં ફસાઈ ગઈ ને ભુવા કે એમ જ કરે છે એ લોકો. હજી? હા. અને અત્યારે 3-4 દી પહેલા તો આ રેખાબેનના ઘરે જ હતી, પણ એ લોકો મેં કેસ કર્યો ને, એટલે ભુવાએ એમ કીધું કે તું તારા મમ્મી પપ્પાના ઘરે જતી રહી ગઈ, 10-15 દી ત્યાં રહે ને તો અમારું કેસમાંથી નામ નીકળી જાય કે અમારી યારે નથી, એમ અમે કહી શકીએ. એટલે એવી વાત કરીને એને એની મમ્મીના ઘરે. ભુવો ક્યાં ગામ રહે છે? ભુવા રાજકોટ રહી છે. રાજકોટ કયા વિસ્તારમાં? રામનાથપરામાં. રામનાથપરા એડ્રેસ ને બધું નાખેલું છે. રામનાથપરામાં. અને એ ભુવાનું આખું નામ શું કીધું? નરેશભાઈ મનાભાઈ પરમાર. મરીશભાઈ? હે? મરીશભાઈ શું છો? ભુવાનું નામ આખું કીધું? નરેશભાઈ મનાભાઈ પરમાર. હા બરાબર. કાંઈ વાંધો નહીં, પણ હવે આ ભુવેમાં એટલે તમે ના પાડી છે કે ભુવા રહ્યા નહીં? હા. એટલે મેં એને ના પાડી. મને તો એમાં ખબર નથી, પણ હું ને મારી બા બે દાડી આવ્યા જાય સવારમાં, ને આખો દી મહેફિલ જમાવીને બે એવું કરતા. પછી મારી બાયું ભેગી રાખે ને પછી ફસાઈ જાય. હા. પછી મારી ઘરવાળી મારી મોટી છોકરી છે ને, 12 વર્ષની છે, એ ગઈ નવરાત્રીમાં ભાળી ગઈ. પછી એને મને વાત કરી કે પપ્પા કે તમે કામે વ્યા જાવ ને પછી કે આવડા દાદા છે ને એ અહીંયા આવે અને તમે કેમ પથારીમાં હોવો એમ કે મમ્મીને હારે એવી રીતના હોવે કે કપડા વગરના. પછી કહીને ના મારી છોકરી ભાળી ગઈ ને પછી એમ મને ખબર પડી. મને ક્યાં ખબર હતી? નકર તો અત્યારે લગી એમ કહેતો કે મારી નાની બેન છે એમ કહેતો. કાંઈ વાંધો નહીં. તમે તમારો ફોટો મોકલો, અને આ ભુવાનો ફોટો હોય એનો ફોટો મોકલો ને, ભુવાનો હોય. હા. હાલો ફોટો મોકલો. અને તમારી બાઈ હારે જે ભુવાએ વાતો કરી છે ને એના રેકોર્ડિંગ મોકલો. હા. અને મેં તમને વિડીયો નાખેલો છે સાહેબ. વિડીયો આ નંબરમાં નાખ્યો? હા, આ નંબરમાં નાખેલો. હાલો ત્યાર પાછું હાઈ કરીને નાખો, એમાં જોઈ લો. હા. હા. દીપક. હેલો. ક્યાં છો? રાજકોટ. કેમ રાજકોટ? અહીંયા નથી? ના કા. તો તમે અહીંયા આવતા તો આવો ને. હું તારા બાપા બે બાજુમાં રહી બાપા. તો ફોન કેમ નતો ઉપાડતા? ઉઠો તો ઉઠો. તમારા પપ્પા ના છે? હેલો. હેલો. હેલો.
હાલો બોલો. હા બોલો. ના શું કરો તમે હે રાજકોટ શું કરો આ માઇક છે ને હા એ પકડી હવે ડબલામાં ભરીએ હા બે તો શું કરવાનું હોય અમારે તો કાંઈ શું નહીં. કેમ ન થાય તૈયાર જાય થવાનું હોય તો હે ઉભા રહો શરૂ રાખો હા હેલો હેલો હાલો હાલો હા બોલ. હા તો એને કહેજો ને અમારું કામ કરી નાખ્યું કોને? બીજા કોને હા તો એ આને તો હું કહું છું બરોબર. હા હા તો હવે મારે કોને કહેવાનું છે? અહીંયા આવો છો તમે હમ. હા આપો એને હમ. હા અમારે કેટલું ટેન્શન લેવું હવે તમે કાં કરો ને એનું બીજું એનું કાળિયાનું શું કરું? હજી બહુ કવરા મને કે ત્યાં આવું ને કરવું હે હે શું કહે? કે ત્યાં આવું હોલે ને કરવું હા મેં કીધું મેં એટલું હોય ને મેં કીધું એમ તો હા એમ તો કાંઈ કર્યું જ નથી. મેં કીધું એવું કાંઈ નથી કર્યું હવે તમે કાં કરો ને મેં તો કિલો મીઠાઈ માને તેના રાસ હમ હવે કાક તો કરો હું શું કરું? એ તમને ભાવો છો બીજા કઈ હા હા મને તો હે રાતને દી મને તો ઊંઘે આવતી ને ટેન્શન જ વધતું છે શું કરું અહીંયા મને ટેન્શન કરી દીધું તારું. તો મારે શું કરવાનું? આપણે શું કરવાનું આપણે જેમ હોય એમ જ રહેવાનું હા એ ભલે હું જોઈ કરે કાર કાઢી છે. હાલો હે હાલો બરોબર ને? હા આવીશ ને હાસન? શરૂ રાખો હાલો કે દીધો નક્કી કરાવ. હા તો તમે નક્કી કરો હા પછી કરું ને ફોન? ફોન તો આજ તો રવિવાર છે ને હા તો શેમાંથી તું મને કરીશ? આમાં જ કરું પણ બધા ના પાડે કે અમારું નામ આવ્યું હોય તો એમ કે બધા હા તો આમાં તમે કાંક કરો ને તમારે હારે હોય તો મારે એટલું બધું એનું ટેન્શન તો હું તો ટેન્શનમાં છું તારો બાપ મારો અહીંયા જીવ ભરી ગયો મને કાંઈક ખાવા મળ્યું તારી યારે આવું છું તો તો હાથમાં માર્યું તો હાથે પાક્યું હા કાંઈ આવતી રહે વાડી આવતી આજે તમે ક્યાં છો વાડી જ છો તો હું કે રાજકોટ છું તારા બાપાને કઈ વાત કરી હવે એટલું કાક કરી નાખો ને હું તને કહું વાડી આવતી રહે ને બાપા તું હું આવું બારસ ખોટે ખોટો મારો જીવ બારસ તું હે હેલો હેલો મને એવું કઈ ખબર છે હું એ કે તારે એને હોય ને તો તું આ કે અહીંયા રહેતી ન હોય કે તારે એ કે નરિયારી એવું હોય ને તો તું એ કે એવું કરતી હોય મારે યારે હું શું કરું એટલે તું મારે યારે હરતી નથી રહેતી નથી એટલે તું વયું જાવ કરે ફોને મેં ઓલા પાસેથી માઇન્ડ લીધો કે ફોને થોડું દે મને ટેન્શન કરી ગયું છે તમને ટેન્શન છે તમે તો કેવા છો તમારાથી તો બધું હરખું થઈ જાય તો બધું એક કરી નાખો ને હું તમને એમ કહું પણ તું જેના કરતા અહીંયા આવતી રહે ને વાડીએ હા તો બહુ ઓલું થાય તો હું આવી બસ હા તો અહીંયા આવતી રહે રમકારે હો ને હા પેલા રેખાબેન ઘરે જજે મેં તો રેખી લઈને આવતું રહેશે એને તો કાલે એવું લાગે ને તો રેખાબેનને મોકલજો અહીંયા આટો મારવા હા હો ને હા કોઈ યાર ફોનમાં વાત નથી કરવા દીધું મારા પપ્પા હારે નહીં રેખાબેન હારે કોઈ યાર તારે મારા મને કે વાત જ નહીં કરવાની સોનું આઈ લવ યુ ટુ અહીંયા આવતી રહે ને હા તું આવતી રહે તમારા સિવાય મારે કાંઈ જોવે જ નહીં હા પણ એટલે જ તો અહીંયા આવતી છે હા આઈ લવ મેં કીધું તમે ક્યાંથી થતું
બોલો એમ કહું ટેન્શન કઈ ન લેતું ટેન્શન તો બીજું હોય મને ટેન્શન કરી ગયું હા રાખો હો હા હા તો બસ તમને કહો હાલો શું કરો ઉઠો હે ઉઠો હો કેમ હા પૂછું એમ શું કરો નહીં પૂછવાનું અરે હું તો એમ કહું કે વેલા ન જાગી જવાય ટ્યુશન નથી આવ્યો નહીં નથી આવ્યો એટલે તમે ફોન કર્યો કયું મેં એને કાલે જ કહી દીધું હતું કે વાંધો ને 10 વાગે હું જઈ આવી 10 ની બદલે અત્યારે કેટલા 12 વાગે આવ્યો નથી હા હમણાં મોકલું તો આમ એટલે રિંગ તો હારી નાખી હું કેમ મને ગમતી દી નથી એટલે રિંગ કાલે સાંભળી તો ઊંઘ ઉડી ગઈ અને એમને અને ગમતી દી નથી મેં હા બીજી કઈ ગમે બોલે એટલે અમને ઈ પાછી આવી જાય નહીં બસ આ એક બરોબર છે બરોબર હા તો તું એ બરોબર જ છો મારી માટે હે અમારી માટે તું એ બરોબર જ છો હાલ હમણાં મોકલું હોય ને હે હમણાં મોકલું એને હા એને ફોન કરીને પાછો ફોન કરો ને કરું પાછો હા તારે તરત પાછું મારે દેવા જાવ હા એને પૂછી લ્યો ક્યાં કરે જાય એમ હા તો પૂછીને કહું વાત જલ્દી હો ઉતાર રાખજો હા બોલો હેલો હા બોલો હાલે છે જો તારા ઘરે હાલે છે તારા ઘરે મારા ઘરે હા તમે એમાં જો સ્પીકર ફોલ્ટ આવી ગયા સોનું તું આડાવડી વાત ન કરતી એ તો હું બધું એને તૈયાર કરાવી નાખી હા એનું ટેન્શન ન લેવા મારા ભાઈને પછી મારા વરે ના પાડેલી છે ને એટલે વાંધો છે એને એમ કીધું તારા ભાઈ એવું કરું ને એટલે તારો ભાઈ નો આવો જો એ સોરાય એટલે મેં તમને કાલ ના પાડી હતી એમાં એને ખબર પડી હોય ને તો વધારે મારે તારા ભાઈ આવ્યો હતો તમારી આજ વહી જાય ધીરુભાઈ વારી એટલે હું નહીં આવતો એવું જ કાંઈક કરવું છે નહીં આવતી એટલે હું ત્યાં ધીરુભાઈ વારી આવું બસ ત્યાંથી ન જવા બસ હે હા બોલ હા એવું કાંઈક કરશે લો ને હો ને વાહ હા જો લોકેશન આવે એમાંથી વાત કરજે આ દઈ હા ક્યાં પૂગ્યું એમ પૂછ્યું હા જઈ રસ્તામાં તારા ઘર પાસે પોગું આવી હોય છે ના થારું લ્યો રાખું હાલો શરૂ રાખો ને ઘડી કેમ કહું બોલ તો કરી રસ્તામાં હોય ખબર હે કઈ લેવાય કે ચાલુ રાખ કીધું તો કરું હજી તો હું હાલો એમ બોલતી નથી મૂંગા મોઢે હાલો હાલો કરવું તોય હા પણ તમે દુકાને ગઈ તો મારે ફોન તો હટાડવો પડે ને તમે આવી ગઈ મારું મશીન હોતું સાચા તો મારે કેવા કેમ રહેવો છો ને કે ઓલી દુકાને ગઈ એમ કાંઈ મેકી દીધો તો હું કરું છું જવાબ નો દે એટલે સીધો કપાય છે ને ફોન પછી હાથમાં કેટલી ઘડી રાખો એક ફોન હાથમાં ગાડી એક ફોન એક ફોન ટ્રાફિક હા હા તે દુકાને ગઈ ઘડી શરૂ રાખો તમે કીધા વગર ના કેમ વૈયા ગયા કીધા વગર ના કેમ વૈયા ગયા મને કાંઈ નથી કીધું મેં કીધું રોકા હે ને તો કે હા કે રોકા હે એમ મને નથી કીધું એને પૈસા હે પૈસા આપ્યા ને હા તો મેં તમે પાસે એટલા બધા નતો માંગ્યા તને હું કહું હું તારી બેન નો હાલ પૂછો કે નહીં એને મેં ફોન કર્યો હતો પણ કઈ વાત જાજી ન થઈ એની હારે હા એના તો થયું બધું ચાલુ હું છું શરૂ આપણે કીધું તું એ હા બોલ બોલો તમે કીધા વગર ના વૈયા ગયા તારો બાપ હમણાં પાછું આવવાનું નથી ટ્યુશન અહીંયા આવે મવાથી રાજકોટ આવે હા તો તમે કેદી આવશો ટ્યુશન ને લઈ જલ્દી આવશે ને મને તો ખબર જ હતી કે શનિવારે આવવાનું હતું શનિવાર ને એક જ દિવસ ચાલુ થઈ ગયું એટલી તો ખબર હોય ને સોમથી તો મને તમારે કોઈ આખી રાત ખાધા વગર ની સુઈ ગઈ હું મને ખબર પડી ગઈ મેં કીધું પૈસા આવ્યા એટલે વૈયા જવાના છે કેવું કોનામાંથી કે જાતા નહીં એક દી હા દેશીમાં હતા બધા પૈસા આજે તો ડોહી કામે વહી ગઈ કાલે તો તને કીધું કે બધા કામે હવ ની રીતે હવે મારું કામ ચાલુ
હા એટલે જો ઈ વહી ગઈ બરોબર એનું ચાલુ થઈ ગયું હા બરોબર ધીરુભાઈ નો ફોન આવી ગયો હા હું આવી ગયો બોલ મારા બાપા નો ફોન આવ્યો આવ્યો હતો હા હા વિડીયો કોલ કરો ને હમ. હા આ નંબર સેવ કરવો પડશે મારે ઉમેરા કરવું હાલ હા બોલ હાલો હા ટ્યુશન માં કાલે મોકલજો ને. ઓહો તારા વખત મને નિંદા નથી આવતી મને નથી ગમતું એનું શું કરું હું સવાર સુધી જાગતો હોય તારી હિસાબે હું જાણે હોઈ જતી હશે તમે જાગો હું મને નહીં થતું હોય મને ખરેખર કુદરત તારું ટેન્શન કરી ગયો સોનું હાથે કેમ મારું મને કુદરતી નથી ખબર નકર આવું કોઈ મારે બને નહીં પણ તારી યારે કેમ આવું બન્યું મને સમજાતું નથી હા હે એનું શું કરું એનું આપણે કરશું શું કરવું ગમે એ કરશું ભાગી ખરેખર જવું મારે યારે હા પેલો કેસ તું એવો હો હા હા હો હાલો હા તું પેલો કેસ આવો હો કે તું મને બહુ યાદ આવે કેમ હું હા. નથી ગમતી એટલે ગમતી હોય તો જ યાદ કરવાની હોય ને કે થોડી યાદ કરું હા નકર વાતે ન થાય કોઈ યાર તને તો ખબર છે ને હા તારા સિવાય કોઈ નહીં મારે જોઈ ને તો સોનું જ જોઈ બીજું કોઈ ન જોઈ હા, તેમ રાખજો બોલ બરોબર ને હા અને ઓલી સાડીનું કેમ કરશી એ સાડીમાં છે ને ઓલું ના ઓલી કોથળીઓ ને બધું બદલાઈ નાખજો પછી છે ને મારા પપ્પાને હારે મોકલાઈ દેજો એ ખીચડો દેવા આવે ને તેને લેતા આવશે કાલે એવું કરવું છે હા એમાં બધું રાજકોટ નું સરનામું હોય ને એ બધું કાઢી નાખજો ઓકે યાર હો ને હા કેદી આવશે તમને મને ટાઈમ મળે એટલે હું આવતો રહીશ ને હમ. કાલે તારા સિવાય મને હાલતું નથી તો શું કરું કે મને ટાઈમ તો મળવા દે બે ત્રણ ત્યાં રોકાવું પડે નકર એમ કે ઘડિયા ઘડિયા હું મળવા જાસ તું ભાઈ તમારે બધાને જવાબ દેવો હોય ને ખોટે ખોટો એમ હા મારે નથી આવતું હું કહું તારી પાસે જવું છે તને કહું તો ખરી હમ. હા જો કોકને ખબર પડી જાય તો મેકી તો નહીં દે ને મને એવું મારામાં કદી આવશે જ નહીં એટલે ભૂલી નહીં જાય ને ભૂલી નહીં તમારે હાટો જીવ દઈ દઈશ પણ રાખીશ તો ખરી હશે હા એમ બોલવું વળી કોકને જો વળી કોકને ખબર પડી જાય તો મને ભૂલી જાય તો મને પછી મારે ક્યાં જવું તો મને કે સૌથી બાકી તમારે ભાગી જાય પણ મારા મા બાપ ને ગમે ને ખબર પડી જાય ને પણ તમને મેકી નહીં હા એમ હું તને ઈ જ કહું વળી જો તું અડધે રસ્તે મને મેકી દે તો મારે કઈ નહીં રહેવાની આ તારી હિસાબે તો બધું હું કરું નહીં મેકું હા ચાલ હા સર ખા મારા આમ. તમારા હા બસ મેકું ને હે તમને મેકું ને તો તમારા હા માંથી જિંદગી રાખીશ તમારે હા એમ. એવું લાગશે ને તો તમારે લઈ આવીશ હા એમ તો જ તો હું કાંઈ તો જ તો હું કાંઈ હા, તો જ તો કાંઈ વાંધો નહીં. તો તારું સપનું આપણે પૂરું કરશી બસ મને બરાબર ને? મારી લાડ બધી વાતો છે મારે આમાં થાય એમ નથી કાલે ઓલા મોકલજો ને કાંઈ વાંધો નહીં હા તો રાખો હા હા આઈ લવ હેલો શીટુ બાય ભાઈ કાલ કિશન આવો છો 10 વાગ્યામાં હા કે હા મોકલો એની હારે જ વાત કરું જો આમાં પાછા ફોન ન કરતા હો હા હા રાખો ભાઈ હા